કેમ છો વિદ્યાર્થી મિત્રો? કરિયર એમના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે. શરૂઆત કરીશું આજના ટોપિકથી. આજનો ટોપિક ખૂબ સરસ છે. નામ છે ફ્રેઝલ વર્બ. ફ્રેઝલ વર્બ તમને બધાને છે ને મથાવતી વસ્તુ છે, મને એવું લાગે છે, પણ એકચ્યુઅલી મથાવે એવું કંઈ છે જ નથી. કઈ રીતે? આમાં તમારી પાસે શબ્દ ભંડોળ જેટલું સારું હશે ને એટલી જ તમને વધારે સમજ પડશે. બીજી પણ એમાં હિન્ટ છે, પણ આપણે અંદર આવશે ત્યારે તેમ તેમ જોતા રહીશું. ખાલી કરવાનું એટલું જ છે. પેન અને પેપર લઈ લો. તમને એવું લાગે કે આ શબ્દ નોટ ડાઉન કરવા જેવો છે અને મને થોડુંક મથાવી શકે છે, તો નોટ ડાઉન કરો એના મિનિંગની સાથે. આપણે બેઝ ક્રિએટ કરીશું કે જેથી ફ્રેઝલ વર્બની કોઈ પણ ખાલી જગ્યા કે કોઈ પણ ઓપ્શન આપણે સિલેક્ટ કરવાનો આવે ને તો આપણને આવડી શકે. તો શરૂઆત કરીશું. સેશન ઘણા બધા થશે, ચિંતા કરવાની જરૂર નથી. સમજીને શાંતિથી વ્યવસ્થિત કરવાનો પ્રયત્ન કરીશું કે જેથી આપણને ફ્રેઝલ વર્બમાં માર્ક આવી શકે. તો શરૂઆત કરીશું. ઓલ ફ્રેઝલ વર્બ વિથ ધ ડિટેલ એક્સપ્લેનેશન આપણો પહેલો પાર્ટ થશે. પણ એ પહેલાં થોડુંક મારી એ બહુ ઈચ્છા છે કે કોઈ બી સારી શરૂઆત કરે તો આપણે ગુઠ્ઠો અંદર નાખીએ. તો મેજોરિટી નાખેલા જ છે, પણ અ બુક ધ ગ્રેટેસ્ટ ટ્રેઝર યટ નો વન ઇઝ રોબિંગ ઇટ, લેટ્સ યુઝ ઇટ વાઇઝલી. આ ચોપડી હોય ને, પુસ્તક, એ સૌથી મોટો ખજાનો છે, છતાં પણ આજ દિન સુધી કોઈ એને લૂંટી નથી શકતું, કારણ કે લૂંટવાવાળા હંમેશા કમાયા જ કરતા છે. તમે બુકની અંદર ઝૂકો, બરાબર છે, માથું તમારું અંદર ઝુકાવો ને તો લોકો તમારી સામે ઝૂકે. આપણે કોઈને ઝુકાવવાની જરૂર નથી, ઝૂકેગા વાળું, બરાબર છે, એવું કંઈ કરવાની જરૂર નથી. ખાલી કરવાનું આટલું છે સોરી, કે અ બુક ધ ગ્રેટેસ્ટ ટ્રેઝર યટ, અત્યાર સુધી જો સૌથી મોટો કોઈ ખજાનો હોય ને તો એ ચોપડી છે. યટ નો વન ઇઝ રોબિંગ ઇટ, છતાં બી કોઈને લૂંટતું જ નથી, કારણ કે લૂંટવાવાળાને ખબર જ છે, બરોબર છે, કે આમાં કેટલી બધી વસ્તુઓ સમાયેલી છે. એ જ આપણા માટે છે. પુસ્તક વિશે એક બહુ સરસ, બરોબર છે, આપણે એને સારી રીતે ઉપયોગ કરીશું. સો ફર્સ્ટ ઓફ ઓલ ફ્રેઝલ વર્બનો આ પહેલો પાર્ટ છે. લગભગ 10, 11, 12, 13, બરોબર છે, જેટલા સેશન ચાલે એટલા ચલાવીશું અને થોડા શીખવાનો પ્રયત્ન કરીશું. શરૂઆત વિથ પહેલો આવશે ફ્રેઝલ વર્બમાં. મેં છે ને આને આ રીતે વેચેલું છે કે તમારી પાસે છે ને એક મિનિંગ આવશે, એક વર્ડ પહેલો આવશે, જે આપણો ફ્રેઝલ વર્બ છે પહેલો. જરાક ધ્યાન આપજો. હવે કઈ રીતે છે, શું છે, એનું શોર્ટ આઉટ કરીએ છીએ એટલે તમને થોડો ખ્યાલ આવે. ફ્રેઝલ વર્બમાં તમારી પાસે એક શબ્દ આપશે. એક શબ્દ હશે ને એના પછાડી શું લગાડેલો હશે? પ્રિપોઝિશન, એટલે કે નામયોગી અવ્યય, જે તમે અગાઉના વિડીયોઝમાં જોયું જ હશે કે પ્રિપોઝિશન હોય તે, બરોબર છે, કેવા આવે, કયા પ્રકારના. શબ્દ એ જ, પણ પ્રિપોઝિશન, નામયોગી અવ્યય બદલાઈ જાય ને એટલે એનો મિનિંગ બદલાઈ જાય. બસ, તો આપણે એને જ શીખવાનું છે. એનાથી મિનિંગ શું થાય છે તે ચેક કરીશું. એનો અહીંયા અર્થ લખેલો છે. મિનિંગ સ્ટેન્ડ્સ ફોર, એનો અહીંયા શું લખેલો છે? અર્થ. એ જ રીતે એ વાક્યને જો ઉદાહરણમાં લખવું હોય તો એ કેવા દેખાય, કઈ રીતનું થાય, એને આપણે જોવાનો પ્રયત્ન કરેલો છે. તો શીખવાની શરૂઆત કરીશું. પહેલો આવશે આપણી પાસે, બહુ સરસ છે, અબીડ બાય, કે રિસ્પેક્ટ ઓર ઓબે, એટલે કે આપણી પાસે શું આપેલું છે આમાં. ઓકે, લાલ કલર લે, થોડું વ્યવસ્થિત લાગશે, તમને બી ગમશે. શું કે રિસ્પેક્ટ એટલે કે માન આપવું અને ઓબે એટલે કે આજ્ઞાનું પાલન કરવું. આજ્ઞાનું પાલન. આ અબીડનો અર્થ થાય છે એકલો. અબીડ એટલે તો આવજો કેવું થાય, બરાબર છે, બીડ અડ્યું. પણ અબીડ બાય આવે ને એટલે કે માન આપવું અથવા તો આજ્ઞાનું પાલન કરવું. કોનું? તો કે લો, ડિસિઝન ઓર રૂલ, કોઈ પણનું, બરાબર છે, આપણે પાલન કરી શકાય. ઇફ યુ વોન્ટ ટુ સ્ટે એટ ધી સ્કૂલ, જો તમારે આ શાળામાં રહેવું હોય ને, યુ મસ્ટ અબીડ બાય, તમારે આજ્ઞાનું પાલન કરવું પડશે. શેનું? ધ રૂલ્સ. જો આમાં થોડું વધારે સમજ પડે છે, ખ્યાલ આવે. અબીડ બાયનો અર્થ ખબર પડી. નેક્સ્ટ બીજું વાક્ય છે અકાઉન્ટ ફોર. હવે અકાઉન્ટ ફોર એટલે એનું ગુજરાતી થશે સમજાવવું. શું થશે? સમજાવવું. એ જ રીતે ગીવ અ રીઝન, બીજો એક અર્થ થાય, બહુ સરસ છે, જે ફ્રીક્વન્ટલી આસ્ક ઇન એક્ઝામિનેશન આ છે. કયો? અકાઉન્ટ ફોર નોટ, એ બરાબર છે, ગુજરાતી આવશે કારણ કે. કારણ કે માટે ઘણા બધા શબ્દો આવે. બીકોઝ ઓફ, ને કારણે, ડ્યુ ટુ, ઓવિંગ ટુ, આ બધા જ ના, બરાબર છે, ફ્રેઝલ વર્બના સિમિલર વર્ડ છે. પણ અહીંયા રાખીશું, બરાબર છે, જસ્ટ લાઈક બરાબર છે, એક શબ્દ મેં તમને કીધું, ડ્યુ ટુ એટલે પણ કારણ કે થાય. ઓન અકાઉન્ટ ઓફ એટલે તો ઓકે, સોરી, અકાઉન્ટ ફોર છે, ને કારણે, એ બી ચાલશે, બરાબર છે. બીકોઝ ઓફ, these all are the words that showing that, આ બધા શબ્દો છે કે જે દર્શાવે છે આનું ગુજરાતી આવું થાય. આઈ હોપ યુ કેન અકાઉન્ટ ફોર ધ મની યુ સ્પેન્ડ. મને ખબર છે કે તમારી પાસે રીઝન અથવા કારણ હશે તમે જે પૈસા ખર્ચો છો ને એના માટેનું. કેટલું સરસ વાક્ય છે નહીં? મને આશા છે કે તમારી પાસે કોઈ કારણ હશે તમે જે પૈસા ખર્ચો છો ને એના માટે. જોયું કેટલું સરસ ગુજરાતી થાય? ગુજરાતી આમ અકાઉન્ટ એટલે ખાતું થાય ને, બરોબર છે, ફોર એટલે માટે, ખાતા માટે, એવું નહીં આવે.
આ ફ્રેઝલ વર્બ છે ને આ રીતે જ ક્રિએટ થતા હોય કે શબ્દ હશે અને એની બાજુમાં પ્રિપોઝિશન લાગશે અને જે વસ્તુ બને ને આખી અલગ જ હશે. આ રીતે ઉપયોગમાં આવે. વાક્ય સાથે જોતા છે એટલે બહુ ખબર પડે છે આપણને. ઓકે, એડઅપ. એડઅપ એટલે ઉમેરવું. અહીંયા અર્થ થશે મેક અ સેન્સ, તર્ક હોવો. તર્ક હોવો ને સીમ રિઝનેબલ, વ્યાજબી લાગવું. વ્યાજબી લાગવું. સીમ રિઝનેબલ એટલે શું આવશે? વ્યાજબી લાગવું. હર સ્ટોરી જસ્ટ ડઝન્ટ એડ અપ, કે તેની વાર્તા બરાબર છે એ ઉપજાવી કાઢેલી નથી, એટલે કે વ્યાજબી લાગતી નથી. બરાબર છે અહીંયા એટલે મીન્સ કે બરાબર છે વ્યાજબી લાગતી નથી. નેગેટિવ સેન્સ છે, સોરી મારી ભૂલ. અહીં નોટ છે. નોટ એ શું દર્શાવે છે કે નેગેટિવ છે, નેગેટિવ સેન્સ કરાવે છે. એ જ હું એમ કહું, ઘણા જણ જોજો પેલા ખબર વાર્તા બનાવવામાં બહુ હોશિયાર તો એ જ કહે છે હી સ્ટોરી, હર સ્ટોરી જસ્ટ ડઝન્ટ એડ અપ. એની સ્ટોરી જે વાર્તા છે ને એ વ્યાજબી લાગતી નથી. ખ્યાલ આવે? ઉમેરાયેલી એવું અર્થ નહીં થાય. એડ એટલે ઉમેરાયેલું નહીં થાય. એડની સાથે અપ છે. જો ખાલી એડ હોતે ને તો ઉમેરવું અર્થ થાય. ખ્યાલ આવે? પરીક્ષામાં શું આવે ખબર? એડ અપ, એડ ઇન, એડ આઉટ, એડ બાય એવું બધું લખી દે. પણ આપણે એડ અપ એટલે મિનિંગ આ થશે. યાદ આવશે? નેક્સ્ટ, એડવાઇઝ અગેન્સ્ટ એટલે કે રિકમેન્ડેડ ડઝ નોટ સમથિંગ. બરોબર છે? ના પાડવી અથવા કોઈકના માટે બરોબર છે શું કે ઓફર ન કરવી. રિકમેન્ડેડ નોટ ડુઈંગ સમથિંગ, કંઈક ન કરવા કહેવું. એનો અર્થ શું થશે આપણી પાસે? એડવાઇઝ અગેન્સ્ટ. ધ ડોક્ટર એડવાઇઝ હિમ અગેન્સ્ટ કેરિંગ હેવી લોડ્સ. ડોક્ટરે ના પાડી છે ને શેની ના પાડી છે? ભાઈ તારે વધારે વજનવાળી વસ્તુઓ ઊંચકવી નથી. એડવાઇસ બરોબર છે, સોરી યસ એડવાઇસ તો છે પણ સાથે શું છે? અગેન્સ્ટ. ફ્રેઝલ વર્બ આ રીતે બી લખી શકાય કે વચ્ચે તમારી પાસે છે ને કોઈ વખત પ્રોનાઉન પણ નાખી શકાય. જો પ્રોનાઉન સર્વનામ એ લખ્યું છે એનાથી કોઈ ફરક નહીં પડશે. ખ્યાલ આવશે? જસ્ટ લાઈક ધીસ. અગ્રી વિથ ની સાથે સંમત થવું. હેવ ધ સેમ ઓપિનિયન એઝ સમબડી એલ્સ. બરોબર છે? એટલે કે ની સાથે સંમત થવું. આપણે કોઈકની સાથે કોઈક વાર ખબર સંમત થાય તો એમ યસ આઈ અગ્રી વિથ યુ, હું તારી સાથે સંમત છું. એવું કંઈ કહેવું હોય ને તો ત્યારે બરોબર છે આવો ઉપયોગ થાય. જસ્ટ લાઈક બહુ આ કેવો સરસ છે. આઈ અગ્રી વિથ યુ, આઈ થિંક સી ડિઝર્વ ધ એવોર્ડ ટુ. હું પણ તારી સાથે સંમત છું કે તેને ઇનામ, પદક, ચંદ્રક જે કંઈ હોય એ મળવું જોઈએ. ફરી એકવાર બરોબર છે પુશ કરીને લખતા જાઓ. આ બધા વર્ડ આપણા માટે મેઇન છે, ઘણા બધા લીધેલા છે તો એને જોવાનો આપણે પ્રયત્ન કરીશું. ઓકે, તો આ એક પેજ થયું. નેક્સ્ટ આગળ આવશે બીજું પેજ. યસ, શું કહે છે બીજા પેજ પર? એમ એટ સોરી પેલા આપણે ધાર્ય નિશાન તાકીએ એ અર્થમાં. શું કે એમ એટ એટલે પોઈન્ટ સમથિંગ ઇન ધ ડાયરેક્શન ઓફ અ ટાર્ગેટ. એટલે કે આપણી ભાષામાં નિશાન તાકવું એક અર્થ થાય. નિશાન સોરી યસ નિશાન તાકવું, લક્ષ્યને નક્કી કરવું. ધ પોલીસમેન એમ્ડ એટ હિઝ ગન એટ ધ હાઈજેકર. કે પોલીસવાળા માણસે જેણે હાઈજેક કરેલું ને, હાઈજેક વિમાન હાઈજેક કરે એટલે પોતાના કબજામાં લીધો ને એની સામે એણે બંદૂક તાકી. સિમ્પલ જ છે. શું શબ્દ છે? એમ્ડ એટ. જો હિઝ ગન વચ્ચે પ્રોનાઉન સિવાય બીજું બી વસ્તુ નાખી શકાય એટલે તમારો ફ્રેઝલ વર્બ આ રીતે બી લખાય છે. વાક્યમાં જોશો તો તમને વધારે સમજ પડશે. આગળ, અલાઉ ફોર, ટેક ધ કન્સિડરેશન, ઇન્ક્લુડ ઇન અ કેલ્ક્યુલેશન. બોલે છે અલાઉ ફોર એટલે પરવાનગી આપવી એ અર્થમાં થશે. શું થશે? પરવાનગી આપવી. અથવા બીજું બી એક સરસ મિનિંગ, ઇન્ક્લુડ ઇન અ કેલ્ક્યુલેશન, ગણતરીમાં લેવું. ગણતરીમાં લેવું. જસ્ટ લાઈક શું? યુ વુડ બેટર લીવ અર્લી ટુ અલાઉ ફોર ધ ટ્રાફિક જામ. બરાબર છે કે તમારે વહેલા નીકળવું જોઈએ. શું ગણતરીમાં? કે ભાઈ તમારી પાસે ટ્રાફિક જામ ના થાય ને એના માટે. જો તમે કદાચ જોયું છે કે ટ્રાફિક આવર્સ ક્યારે હોય? બરાબર છે જ્યારે પેલા સ્કૂલ અને ઓફિસનો ટાઈમ હોય ને ત્યારે. તો એ ગણતરી કહે છે પહેલેથી ગણતરીમાં લઈ લેજે ભાઈ, ધ્યાનમાં લેજે, ધ્યાનમાં લેજે. આપણી ભાષામાં શું આવશે? ધ્યાનમાં લેવું. નેક્સ્ટ, ઓ સોરી ભૂસાઈ ગયું, સોરી. હા, આગળ. અપીલ ટુ. અપીલ ટુ એટલે કે પ્લેડ ઓર મેક એન અર્નેસ્ટ રિક્વેસ્ટ, વિનંતી કરવી. આનો અર્થ આવો થાય. શું અર્થ થશે? વિનંતી કરવી. એ જ રીતે બી અટ્રેક્ટિવ ઓર ઇન્ટરેસ્ટિંગ, રસપ્રદ હોવું. રસપ્રદ હોવું આ વસ્તુ વધારે અગત્યની છે. જસ્ટ લાઈક ઓર્ગેનાઇઝર્સ અપીલ્ડ ટુ ધ ક્રાઉડ ટુ સ્ટે કામ. બરોબર છે? જે વ્યવસ્થાપકો છે ને એ લોકોએ બરોબર છે અપીલની જગ્યાએ અપ્લીડેટ કરેલું છે. કોઈ ફરક નહીં પડે, શબ્દોનો ભૂતકાળ કરવાથી મિનિંગ ચેન્જ થતો નથી. ફ્રેઝલ વર્બ તો એ જ દેખાશે કે જે વ્યવસ્થાપકો છે ને એ લોકોએ વિનંતી કરી હતી ધ ક્રાઉડ ટુ સ્ટે કામ, કે ભાઈ તમે શાંત રહો, વિનંતી કરી હતી.
ટ્રેકિંગ હોલિડે ડઝન્ટ અપીલ ટુ મી, કે એક દિવસનો બરોબર સોરી રજા આપો અને બરોબર પર્વત ચડવા જવો ને એ મને ભાવતું નથી હોતું, મને ગમતું નથી હોતું, અથવા મારા રસની વસ્તુ નથી. એ છે ટ્રેકિંગ એટલે પર્વતારોહક અથવા તો પહાડ ચડવો. પર્વતારોહણ આપણા માટે બહુ સરસ શબ્દ છે, પર્વતારોહણ. એટલે ટ્રેકિંગ હોલિડે ડઝન્ટ અપીલ ટુ મી, એ મને સુટેબલ યોગ્ય લાગતું નથી. અપ્લાય ફોર, મેક અ ફોર્મલ રિક્વેસ્ટ ફોર સમથિંગ, કે કોઈકના માટે બરાબર છે શું કે એક ઔપચારિક વિનંતી કરવી. એક કેવા પ્રકારની વિનંતી કરવી? ઔપચારિક. ઔપચારિક એટલે શેના માટે હોઈ શકે? જોબ માટે હોઈ શકે, પરમિટ માટે હોઈ શકે, લોન માટે હોય. આપણે એપ્લાય કરીએ એ જ છે એપ્લાય ફોર. હી એપ્લાયડ ફોર, જો એપ્લાયનું એપ્લાયડ કરેલું છે કોઈ ફરક પડે ના. ધ જોબ હી સો એડવર્ટાઇઝ ઇન ધ ન્યૂઝપેપર, એણે જે ન્યૂઝપેપરમાં જોબ જોઈ હતી ને એના માટે એણે એપ્લાય કરેલું છે. ખાસ ખ્યાલ રહેશે. કે નેક્સ્ટ, અવેલ ઓફ, અવેલ એટલે કે ટેક એડવાન્ટેજ ઓફ સમથિંગ, એન ઓપોર્ચ્યુનિટી, ફાયદો ઉઠાવવો, તક ઝડપવી. તક ઝડપવી, યસ, અથવા તો ફાયદો ઉઠાવવો. યાદ રહેશે કે વેન ધ કંપની ઇઝ પ્રાઇવેટાઇઝ, જ્યારે કંપની ખાનગીકરણમાં હોય ને, યુ શુડ અવેલ યોર સેલ્ફ, તમારે તમારી જાતને, અહીંયા અવેલ આવ્યું પછી વન સેલ્ફની જગ્યાએ યોર સેલ્ફ કર્યું અને ઓફ લખ્યું, આવું બી કરી શકાય. દેર ઇઝ નો નીડ. આજે છે ને એને રિફ્લેક્સિવ પ્રોનાઉન કહેવાય. રિફ્લેક્સિવ પ્રોનાઉનમાં આટલું યાદ રાખજો, એટલે કે સંબંધક સર્વનામમાં એક વચન હોય ને, જો આવ્યું છે તો શીખવાડી દો, એકચ્યુઅલી ગ્રામરમાં શીખવાડેલું છે, તો પછાડી જે શબ્દ આવે ને સંબંધક, યોર, માય, અવર, બરોબર છે, હિમ, જે બધાને SELF લાગે ને. જો બહુવચન હોય ને તો શું લાગે? SELVES, સેલ્સ લાગે, સેલ્સ. પેલામાં સેલ્ફ લાગે એક વચનમાં અને બહુવચન લાગે. અહીંયા વન સેલ્ફ હતું, એની જગ્યાએ આ લોકોએ શું કર્યું? યોર સેલ્ફ. ઓફ ધ ઓપોર્ચ્યુનિટી એન્ડ બાય સમ શેર, કે ભાઈ જ્યારે પ્રાઇવેટાઇઝ હોય ને ત્યારે જ ખરીદી લેવાના, કે જેથી જ્યારે પબ્લિક થાય ને તો એના પૈસા ઘણા મળે. જસ્ટ લાઈક બરોબર છે, ફાયદો ઉઠાવવો આપણી ભાષામાં. અવેલ ઓફ, ફ્રિકવન્ટલી આસ્ક ઇન એક્ઝામિનેશન, ધીસ ઇઝ ધ વર્ડ. અવેલ ઓફ એટલે કે ના, નો ફાયદો ઉઠાવવો. એ જ રીતે નેક્સ્ટ સ્લાઇડ આવે છે આપણી પાસે. બેક અવે, તમે છે ને ધારો ને એવો મિનિંગ નહીં નીકળ્યાનો. હા, પહેલી વસ્તુ મગજમાં ક્લિયર કરી નાખજો, તમે જે વિચારતા છો ને એવું કશું જ નથી આમાં. જસ્ટ લાઈક બેક અવે એટલે મૂવ બેકવર્ડ્સ ઇન ફિયર ઓફ ડિસલાઇક, કે પાછળ ખસું, પાછા ખસું, પાછા ખસું ઇન ફિયર ઓર ડિસલાઇક. શેમાં? તો કે ડર અથવા અણગમામાં. વેન હી સો ધ ડોગ હી બેકડ અવે, જ્યારે તેણે કૂતરો જોઈએ છે ને એ પોતે પાછળ ખસી જાય છે, ડરમાં અથવા તો અણગમામાં, કોઈ પણ રીતે. ખ્યાલ આવશે? બેકડ અવે આપણો આવેલો શબ્દ, ડર, પાછા ખસવું, પાછળ જવું. બેક ડાઉન, વિથડ્રો એટલે ઉપાડ, ને કન્સીડ ડિફીટ, અહીંયા ઉપાડ એવો એક અર્થ થઈ શકે બેક ડાઉનનો. બીજો એક અર્થ થાય કન્સીડ ડિફીટ, હાર છુપાવવી. આનાથી છે ને તમારી વોકેબ્યુલરી બી બહુ એનહેન્સ થશે. કન્સીડ, છુપાવવું, સંતાડવું. ડિફીટ એટલે હાર. લોકલ ઓથોરિટીઝ બેકડ ડાઉન ઓન ધેર પ્લાન્સ ટુ ડેમોલિશ ધ બિલ્ડિંગ, કે સ્થાનિક જે સત્તાધારીઓ છે ને, ઓથોરિટીઝ એટલે સત્તાધારીઓ, એક હોય તો ઓથોરિટી કહેવાય, ઓથોરિટીઝ એટલે સત્તાધારીઓ. બેકડાઉન એ લોકોએ છે ને શું કરેલું છે ખબર? બેકડાઉન ઓન ધેર પ્લાન્સ ટુ ડેમોલિશ ધ, એ લોકોએ છે ને છુપાવેલું હતું છેલ્લે સુધી, કે તેઓની બરાબર છે શું કહે ને, ધેર પ્લાન્સ ટુ ડેમોલિશ ધ બિલ્ડિંગ, બરાબર છે, એ લોકોએ સ્થાનિક સત્તાધારીઓએ ટેકો આપેલો હતો એક બાબતે, કે એ લોકો છુપાવશે, અથવા તો બરાબર છે ખબર જ નહીં પડવા દીધી આજુબાજુવાળાને કે અમે આ વસ્તુ તોડવાના છે. ટુ ડેમોલિશ એટલે નાશ કરવું, યાદ રાખજો. નાશ કરવું, સર્વસ્વ નાશ કરવું એવો બી અર્થ થાય. આનો એક સિમિલર શબ્દ બહુ સરસ છે, શું આવશે ખબર? ટર્મિનેટ. ટર્મિનેટેડ કરો તો પાસ પાર્ટિસિપલમાં બેસીએ, પણ અહીંયા ટુ ટર્મિનેટ કરવું, બરાબર છે, એટલે કે જળમૂળથી નાશ કરવો, વિનાશ કરવો. ખ્યાલ આવશે? ડેમોલિશ, કે લોકલ ઓથોરિટીઝ બેક્ડ ડાઉન ઓન ધેર પ્લાન્સ, કે લોકલ ઓથોરિટી બરાબર છે શું કર્યું? છુપાવ્યા એ લોકોને, શેના માટે? ટુ ડિમોલિશ ધ બિલ્ડિંગ, કે બિલ્ડિંગ એ લોકો જે તોડવાના છે એનાથી. બેકઅપ આજ બહુ સરસ છે. બે રીતે કોમ્પ્યુટર લેંગ્વેજમાં એક સરસ આવે છે શબ્દ, કે મેક અ કોપી ઓફ. જ્યારે કોમ્પ્યુટરમાં આપણે જોઈએ ને તો ખબર કે બેકઅપ લીધું કે એવું પૂછીએ આપણે, તો એટલા માટે કે ફાઇલની હોઈ શકે અથવા પ્રોગ્રામની હોઈ શકે. પણ એ રીતે આપણો ઓરિજિનલ વર્ડ શું હોય? આ ગીવ સપોર્ટ ઓર એન્કરેજમેન્ટ, હવે ટેકો આપવો અથવા ઉત્સાહ આપવો. ટેકો આપવો અથવા એન્કરેજમેન્ટ, પ્રોત્સાહન આપવું, પ્રોત્સાહન આપવું. એન્કરેજમેન્ટ નો ઇઝ ધ સિમિલર વર્ડ ઓફ ઝેસ્ટ, યાદ રાખજો.
ઝેટ્સ એટલે પણ ઉત્સાહ, એન્થુઝિયાઝમ જેવો વર્ડ થાય છે, પણ એ પ્રોત્સાહન. આના માટે છે ને ઝેસ કરતાં બી એક સરસ શબ્દ છે, ઓડાસિટી. હોન્ડાસિટી નથી લખ્યું, ઓડાસિટી લખ્યું છે, એટલે પણ હિંમત અથવા તો તાકાત આપવી. બરોબર છે. બે વાક્ય સરસ છે. ઇફ આઈ ટેલ ધ બોસ વી હેવ ગોટ ટુ મચ વર્ક વી વિલ બેક અપ મી. બરોબર છે. યુ વિલ બેક અપ મી અપ. બરોબર છે. જો હું બોસને કહું ને બરોબર છે, તો તારે મને ટેકો આપવો પડશે. કઈ રીતે ટેકો? સપોર્ટ આપવાનો છે. બીજું કોમ્પ્યુટર લેંગ્વેજમાં પૂછાય તો બી આ જ વર્ડ આવે કે ઇટ ઇઝ રિકમેન્ડેડ. એ સલાહભર્યું છે. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ રિકમેન્ડેડ? સલાહભર્યું છે. શું સલાહભર્યું છે? ટુ બેકઅપ ઓલ ધ ફાઇલ્સ ઇન અ સિક્યોર લોકેશન. એક સ્થાનિક સલામત જગ્યાએ તમે એને સેવ કરો ને અથવા બેકઅપ કરો ને તો વધારે સારું છે. બહુ જ સરસ શબ્દ હતો. પહેલું અને બીજું વાક્ય, બે વાક્ય આપણે આમાં જોયા, ખ્યાલ આવ્યો. નેક્સ્ટ આગળ, બેલ આઉટ. તમે ખાસ તો જોયું છે આમાં, પેલા ઘણા લોકો હોય ને એ લોકો બેલ આપે. બેલ જ્યારે તમને કોઈ વખત ગિરફ્તારી કરવામાં આવે, તમારે તો નહીં થાય, પણ ધારો કે કોઈ વખત गिरफ्तारी કરવામાં આવે તો તમારે છે ને બેલ લેવામાં. ગુજરાતી માટે બહુ સરસ શબ્દ છે જામીન. हिंदी में भी उसको वही बोलते हैं जामीन पे छूटा हुआ आदमी. તો બેલ આઉટ એટલે પે મની. શેના માટે પૈસા આપવાના છે? એક સરસ છે શબ્દ, યાદ રાખજો. પે મની ટુ સિક્યોર સમવન્સ રિલીઝ. બરોબર છે. પૈસા ચૂકવવા કોઈકની બરોબર છે મુક્તિ માટે. ગુજરાતી આવું થશે, કોઈકની મુક્તિ માટે પૈસા ચૂકવવા. સર પૈસા ના હોય તો તમારા ઘરના દસ્તાવેજ એ લોકો લઈ લે, એના પરથી તમારી બરોબર છે ઓળખ એ લોકો રહે કે ભાઈ આ વ્યક્તિ ભાગી જાય ને તો આ વ્યક્તિને અમે પકડીશું, કે એનાથી એને પાછો પકડી શકાય. ને જે વ્યક્તિ બેલ કરાવતો છે એના જામીન લેવામાં આવે, એટલે કે આ જ વસ્તુ થાય. રેસ્ક્યુ ફ્રોમ ફિનાન્શિયલ ડિફિકલ્ટી. આ તો આપણે પોલીસના માટે અર્થ જોયો પહેલો. એ રીતે બીજો બી અર્થ થાય. એ બીજો અર્થ શું થાય? તો બીજો અર્થ આવો થાય કે જ્યારે તમારી પાસે કોઈકની નાણાકીય પરિસ્થિતિ ખરાબ હોય ને તેને બચાવી લો. શેમાં? કઈ પરિસ્થિતિમાંથી બચાવવાનો છે? નાણાકીય પરિસ્થિતિમાં મદદ કરવી. ખરાબ હોય ત્યારે બરાબર છે, જ્યારે કન્ડિશન આપણી ફેવરમાં ન ચાલતી હોય ને ત્યાંની વાત છે. કે વેન હી વોઝ અરેસ્ટેડ હિઝ ફેમિલી રિફ્યુઝ ટુ બેલ હિમ આઉટ. જ્યારે એની ધરપકડ કરવામાં આવી ને ત્યારે એના ઘરવાળાએ ના પાડી દી, અમે તને નહીં બચાવ્યા અથવા તો તને જામીન પર નહીં કાઢીએ. ધ ગવર્મેન્ટ બેલ્ડ આઉટ ધ બેંક. બરાબર છે. ગવર્મેન્ટે નાણાકીય સહાય કરી. હવે ગવર્મેન્ટ કઈ બેંક કઈ પૂરાઈ નહીં જાય, આ વ્યક્તિ નથી, તો ત્યાં પાછો અર્થ કેવો થાય કે બચાવવું. કેવી પરિસ્થિતિમાં બચાવવું? આર્થિક પરિસ્થિતિમાં. Bank on, yes, it is the most time word and frequently asked in examination. These are the words. Bank on. Base your hopes on someone or something. બરાબર છે. ના પર આધારિત હોવું. Don't forget the date. I am bank on your help. બરાબર છે. તું તારીખ ભૂલતો નહીં, હું તારા પર આધારિત છું. બરાબર છે. ના પર આધારિત હોવું. બધી જ રીતે, કોઈ પણ રીત લઈ લો, બધી જ રીતે તમે એના પર આધારિત છો, એવી રીતે વાત થઈ શકે. આઈ હોપ તમને ખબર પડી હશે. કોઈક નવા શબ્દ બી જાણવા મળશે. બેંક ઓન ઇઝ ધ સિમિલર વર્ડ ઓફ રિલે ઓન. ઇટ ઇઝ ધ સિમિલર વર્ડ ઓફ ડિપેન્ડ ઓન. યાદ રાખજો, ધીઝ આર ધ ઓલ ધ સિમિલર વર્ડ્સ ઓફ ધીસ. ના પર આધારિત હોવ. તો વન ઓફ ધ ફાઇનેસ્ટ પેજ હતું, તમને ગમ્યું હશે, ખ્યાલ આવી ગયો છે. આગળ વધીએ. નેક્સ્ટ. ઓકે, બહુ જ સરસ આવે છે. શું કહે છે? બોઇલ ડાઉન. આ એક સરસ છે. આપણે છે ને એક જ સાથે ચાર પાંચ જોવાનો પ્રયત્ન કરીએ કે જેથી ખ્યાલ આવે. બોઇલ ડાઉન એટલે બી સમરાઇઝ એઝ. બરોબર છે કે ના સાંકેતિક. બરોબર છે. તો શું કહે? સંક્ષિપ્તમાં કરવું, ટૂંકાક્ષરીમાં. સંક્ષિપ્ત. બરોબર છે. યસ, સોરી, સંક્ષિપ્ત કરવું, ટૂંકાંશ કરવું, ટૂંકાક્ષરી કરવું, આવું કંઈક હોય ત્યારે બોઇલ ડાઉન ટુ એટલે કે ધ પ્રોબ્લેમ બોઇલ્સ ડાઉન ટુ અ લેક ઓફ મની. છેલ્લે સમસ્યાનું નિરાકરણ કર્યું ને, મેં જે તોડ કાઢ્યો ને અથવા સમરી કાઢીને, તો એ શું આવ્યું છેલ્લે નિરાકરણ? પૈસાની ખોટ, પૈસાની અછત. લેક એટલે કે ખોટ અથવા તો અછત. યાદ રાખજો. સોરી. બીજું શું કહે છે? બૂટઅપ. જો કોમ્પ્યુટરમાં શબ્દ ઘણી વાર છે એટલે બૂટઅપ કરને અથવા તો બરાબર છે બીજો બી એક થાય છે. જો સ્ટાર્ટ અ કોમ્પ્યુટર બાય લોડિંગ એન ઓપરેટિંગ સિસ્ટમ ઓર પ્રોગ્રામ. કોઈક ઓએસ દ્વારા શરૂ કરવું અથવા કાર્યક્રમ દ્વારા શરૂ કરવું, એને શું કહેવાશે? બૂટ. બૂટ એટલે બૂટ થાય, પણ બૂટઅપ એટલે આખો શબ્દ બદલાઈ જાય. ખ્યાલ આવશે? એ અર્થમાં થશે. કઈ રીતે? જસ્ટ ગીવ મી અ ફ્યુ મિનિટ્સ ટુ બૂટ અપ ધ કોમ્પ્યુટર. મને ખાલી થોડીક મિનિટો આપવા હોય તો સેકન્ડોમાં શરૂ થઈ જાય, પણ પહેલાં આવું થતું બરોબર છે. મિનિટોને બરોબર છે લાગતી તમારી પાસે કોઈ કોમ્પ્યુટરને બૂટઅપ કરાવવું હોય એટલે કે શરૂ કરવું હોય.
નેક્સ્ટ આવશે બ્રેક અવે, એસ્કેપ ફ્રોમ ધ કેપ્ટિવિટી, બંદીમાંથી છૂટકું. બંદી, કેપ્ટિવિટી એટલે બંધ, આવું થશે. શું ગુજરાતી થશે? બરાબર છે, કેપ્ટિવ એટલે બંદી. કોઈકની અંદર ભરાયેલા હોય ને, બરાબર છે, કોઈ આપણને પૂરી લઈને એમાંથી છૂટીએ ને, બરાબર છે, આ નથી વંચાતું એટલા માટે. ભાગી જવું, કોઈકની ગિરફ્તમાંથી. ગિરફ્ત એટલે કે પકડ, એટલે હાથની પકડ નહીં, બરાબર છે, કોઈ તમને પકડી ને એમાંથી તમે ભાગી જાઓ ને, એના માટે શબ્દ કયો છે? બહુ સરસ છે, બ્રેક અવે. એના માટે બીજો એક શબ્દ છે બ્રીચ, BREACH. બ્રીચ એટલે પણ તોડવું એવો અર્થ થાય, કરારનો ભંગ કરવો. A few horses broke away from the padlock, બરાબર છે, કેટલાક ઘોડાઓ ભાગી ગયા, નાસી ગયા છે. પેડલોક એ લોકો જે લોક મારેલા હતા ને તાળા, એમાંથી જે રીતે બાંધતા હોય તે રીતે. બ્રેકડાઉન, ગો આઉટ ઓફ ઓર્ડર, સીઝ ટુ ફંક્શનિંગ, બરાબર છે, કામ બંધ થવું. આનો અર્થ આવો થાય, બરાબર છે, શું? કામ બંધ થવું. બંધ એવો અર્થ, ગો આઉટ ઓફ ઓર્ડર એટલે કામ થતું જ નથી. સીઝ ટુ ફંક્શનિંગ, કાર્ય કરતો હોય તે અટકી જાય. બીજો એક અર્થ બહુ સરસ, લૂઝ કંટ્રોલ ઓન વન્સ ઇમોશન, કે લાગણીઓ પર, સોરી લાગણી નહીં, એ ભાવ આવશે, ભાવ પર કાબુ ન હોવો. ભાવ પર શું ન હોવો? કાબુ ન હોવો. બે અર્થ છે. નીતિશ કાર બ્રોક ડાઉન, સો હી હેડ ટુ ટેક ધ બસ. હવે બ્રોક ડાઉન એટલે અહીંયા અર્થ શું થયો? નીતિશની ગાડી બંધ થઈ ગઈ, ભાઈ કામ કરતી જ બંધ થઈ ગઈ છે ને, આવ્યું ને? આઉટ ઓફ સીઝ ટુ ફંક્શન. સીઝ એટલે થંભી જવું, અટકી જવું. સીઝ નો અર્થ થશે થંભી જવું, થંભી, સોરી, બરાબર છે, અટકી જવું, બરાબર છે, અટકી. ઇટ ઇઝ ધ સિમિલર વર્ડ ઓફ સ્ટોપ. સ્ટોપ લખો, સીઝ લખો, બોથ આર અલગ, પણ સીઝ છે ને પકડવાના અર્થમાં અર્થ, એ કાર્ય નથી પકડાયું. સો હી હેડ ટુ ટેક ધ બસ. ધ પેરેન્ટ્સ બ્રોક ડાઉન વેન દે હિયર ધ બેડ ન્યૂઝ. જ્યારે માતા પિતાએ જોયું, બરાબર છે, કે ત્યારે, બરાબર છે, તેઓ, બરાબર છે, શું કે એકદમ લાગણીથી તૂટી પડ્યા, ખરાબ સમાચાર સાંભળ્યા ત્યારે. ધ પેરેન્ટ્સ બ્રોક ડાઉન, લાગણી, બરાબર છે, ભાવ પર કાબુ ને. જો તો ઘણા પેલો કોઈ ખરાબ સમાચાર મળે, ધ્રુસકે રડી પડે, તેની વાત છે. ધ પેરેન્ટ્સ બ્રોક ડાઉન વેન દે હિયર ધ બેડ ન્યૂઝ. જ્યારે ખરાબ સમાચાર સાંભળ્યા ને ત્યારે માતા પિતા લાગણી ગુમાવી ચૂક્યા, એટલે કે રડવા માંડ્યા. બ્રેક ઇન્ટુ, જો અહીંયા બ્રેક અવે હતું, અહીંયા બ્રેક ડાઉન છે, બ્રેકને નીચે કરવી એવો અર્થ નહીં થાય. અહીંયા બ્રેક ઇન્ટુ છે, આમાં આટલો ફરક છે, તો ગુજરાતી બધાના જ બદલાઈ જાય છે. શું આવે છે? એન્ટર બાય ફોર્સ, બળજબરીપૂર્વક અંદર પ્રવેશવું. બગલર્સ બ્રોક ઇન્ટુ, બરાબર, ગુજરાતી લખી દે, સોરી, યસ. શું આવશે? ઓકે, વ્હાઈટ તો દેખાતો નથી, સરસ. બળજબરી પૂર્વક પ્રવેશ કરવો. ટ્રી પ્રાસર્સ કહેવાય, બરાબર છે, આને કે તમને પરવાનગી ન હોય તો અંદર દાખલ નહીં થવું, એ અર્થમાં. પણ ચોર તો થોડી પૂછીને આવે કે હું ચોરી કરવા આવું. બગલર્સ બ્રોક ઇન્ટુ ધ હાઉસ અરાઉન્ડ ધ મિડનાઇટ, કે જે ચોરો હતા એ લોકો મધ્યરાત્રિએ, બરાબર છે, ઘરની અંદર આવ્યા. ગુજરાતી માટે બહુ સરસ શબ્દ છે, શું આવશે ખબર? ખાતર પાડવું. ખાતર પાડવું એટલે ચોરી કરવી, એક જ અર્થ થાય, ખ્યાલ આવશે? ઓકે, આગળ વધીએ. નેક્સ્ટ, બ્રેકઅપ. ઓબ્વિયસલી, બરાબર છે, પેલું જો જે શબ્દ ચાલતો છે બ્રેક, એને જ આગળ લઈ ગયા. ખ્યાલ આવે કે કઈ રીતે? જાગ ધ્યાન આપજો. યસ, ઘણી વાર ખબર તમે સાંભળ્યું, કમ ટુ એન, અંત લાવવો, કે ભાઈ હવે આપણે બ્રેકઅપ કરીએ છીએ. બે અર્થમાં, મેરેજમાં બી બ્રેકઅપ આવે ને રિલેશનશિપમાં બી. માતા પિતાના નહીં, પણ બીજા બધા, બરાબર છે. આફ્ટર હર મેરેજ બ્રોકઅપ, તેણીના બરાબર છે, શું કે લગ્ન તૂટ્યા બાદ સીમા વેન્ટ ટુ લીવ ઇન લંડન. સીમા સીધી લંડન જ જતી રહી. વિચાર કરો કેવો બ્રેકઅપ થયો હશે કે સીધી લંડન જ ભાગી ગઈ. આગળ, મજાક કરો છો, એવું બધું નહીં. બ્રિંગ અપ, બ્રિંગ અપ એટલે મોટા કરવું, ઉછેરવું. કોને ઉછેરવાની વાત કરે છે? ચાઇલ્ડને, બરાબર છે, મોટા કરવું, અથવા સરસ શબ્દ છે ઉછેરવું. આપણે કોઈકને ઉછેરીએ. She stopped working in order to bring up her child. તેણે કામ કરવાનું બંધ કર્યું. કયા હેતુથી? In order to bring up. હવે એકચ્યુઅલી ઇન ઓર્ડર ટુ પછી તો ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે, પણ બ્રિંગ અપ એ આખો શબ્દ છે કોઝ, ફ્રેઝલ વર્બ છે. ધેટ્સ વાય, બરાબર છે, અહીંયા આ શબ્દ બી, બરાબર છે, સાચો પડી શકે. પરીક્ષામાં આવી એરર આપે. હા સર, તમે તો બહુ સરસ સમજાવેલું કે ઇન ઓર્ડર ટુમાં ટુ પછી તો ક્રિયાપદનું મૂળ રૂપ આવે, સોવિંગ પર્પઝ. પણ અહીંયા ટુ પછી ફ્રેઝલ વર્બ આપેલો છે કે બ્રિંગ અપ એ ટુ બ્રિંગ, બરાબર છે, બ્રિંગ, આનો કોઈ ઓરિજિનલ વર્ડ નહીં મળે. ફ્રેઝલ વર્બ ઇટ સેલ્ફ મૂકેલો છે, તો આ વાક્ય આ જ સાચું પડે. ટીક કરજો. વન ઓફ ધ ફાઇનેસ્ટ થિંગ, બરાબર છે, યુ હેવ લર્ન. ખ્યાલ રહેશે. નેક્સ્ટ, આગળ આવશે. ઓકે, સોરી, ભૂસાઈ ગયું.
માય મિસ્ટેક. બ્રશ અપ ઓન, ઇમ્પ્રુવ, રિફ્રેશ વન્સ નોલેજ ઓફ સમથિંગ. બરોબર છે, સુધારો કરવો. શું આવશે? સુધારો કરો. મીના હેડ ટુ બ્રશ અપ ઓન હર ઇંગ્લિશ બિફોર ગોઈંગ ટુ અમેરિકા. અમેરિકા જાય ને તે પહેલા એણે બ્રશઅપ કરવાનું છે. બ્રશ કરીએ આપણે, બ્રશ મારીએ, સાફ કરીએ, પણ એ સાફ કરવાના અર્થમાં નહીં આવશે, સુધારો કરવો. નેક્સ્ટ, બમ્પ ઇનટુ, મીટ બાય એન એક્સિડન્ટ અનએક્સપેક્ટેડલી. બરોબર છે, ધારવામાં ન એટલે માનો. બરોબર છે, આકસ્મિક મળવું અથવા અનએક્સપેક્ટેડલી. બરોબર છે, સ્વીકારી ન શકાય તેવું. બરોબર, હવે એકચ્યુઅલી સ્વીકારી કરવું છે. અણધાર્યું પ્રોપર રહેશે. અણધાર્યું. પદ્મા બમ્પ્ડ ઇન્ટુ હર ઇંગ્લિશ ટીચર એટ ધ સુપર માર્કેટ. બરોબર છે, પદ્મા એમ કે બમ્પ મારીને ખુદી નથી ગયા. બરોબર છે, મળી એની તેણીની શિક્ષિકાને, ઇંગ્લિશ ટીચરની, ટીચર ઓફ ઇંગ્લિશ આવશે એટ ધ સુપર માર્કેટ. ખ્યાલ આવશે. નેક્સ્ટ, બર્નઆઉટ, સ્ટોપ વર્કિંગ, કામ કરતું બંધ થવું. વસ્તુમાં. બરોબર છે, વસ્તુમાં કામ કરતું અટકવું. સર તમે આવું કેમ બોલ્યા? કારણ કે વ્યક્તિ માટે કોઈ દિવસ ને કે આ બર્નઆઉટ થઈ ગયો. બરોબર છે, વ્યક્તિ માટે નહીં વપરાય, એટલા માટે વસ્તુ માટે આવ્યું. ધ ફ્યુઝ હેઝ બર્ન આઉટ. બરોબર છે, ફ્યુઝ બર્નઆઉટ થઈ ગયું, કામ કરતું બંધ થઈ ગયું, બળી ગયું આપણી ભાષામાં. બીકોમ એક્ઝોસ્ટેડ ફ્રોમ ઓવરવર્કિંગ, વધારે પડતા કામથી થાકી જવું. યસ, ધ વર્ડ ઇઝ ધેટ, એક્ઝોસ્ટેડ, થાકી જવું, અતિશય થાકી જવું, કંટાળી જવું. ઇટ ઇઝ ઓલ્સો ધ સિમિલર વર્ડ ઓફ, બરોબર, બોરિંગ. ટોમ વિલ બર્ન હિમસેલ્ફ આઉટ ઇફ હી ડઝન્ટ સ્લો ડાઉન. જો એ ધીમો નહીં પડશે ને તો પોતાની જાતે કંટાળી નાખશે. ખ્યાલ આવશે? એ અર્થમાં ઘણી વાર આવું થતું હોય છે. આપણે એકદમ શાંતિથી શબ્દ જોયા. ખાસ તો છે ને તમારે શું કરવાની જરૂર છે ખબર? આ સેશનમાં મેં જે બતાવું છું ને એમાં જે શબ્દ છે ને એની સાથે ગુજરાતી યાદ રાખો. ઇંગ્લિશ વર્ડ ના સમજ પડે તો પણ કંઈ વાંધો નહીં, કારણ કે ગુજરાતી આવડશે ને તો તમે પ્રોપર પ્લેસ કરી શકશો. સો દરેકનું ગુજરાતી બહુ જ જરૂરી છે, જે હું લખતો હતો. ખ્યાલ આવશે? તો આવા જ ઘણા બધા સેશન્સ છે, પ્લીઝ જોતા રહેજો. બરોબર છે, મળીએ નેક્સ્ટ સેશનમાં.